એક સ્ત્રી શું સંભાળે? તમને સંભાળે, તમારા મા બાપને સંભાળે, તમારા છોકરા સંભાળે કે તમારું ઘર સંભાળે? અરે એક સ્ત્રી ખાલી પોતાનો જીભડો સંભાળે ને તો બહુ થઈ ગયું, બાકી બધું અમે સંભાળી લઈશું કે ઓટોમેટિક સંભાળાઈ જશે બાપા. બગડ શું કેવું માયુ, સાચી વાત ને? સવારથી મારું બૈરું મારી પાછળ ચાકુ લઈને દોડે ને તો મજાકમાં કીધું તું દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા. મારે જોવું છે કે કરવા દો. તમે તો સાવ કેવા છો, લગ્ન પછી તરત મને હનીમૂન માં ના લઈ ગયા. અરે બધું વિદેશમાં હોય કે લગન પછી તરત બીજા દિવસે હનીમૂન માં જતું રહેવાનું. અહીંયા તો 15 દિવસ સુધી મંડપ પડા હતા માતા. 4 ચમચી બાકી છે, 8 વાટકા બાકી છે, ગોદડા બાકી છે, 2 આ ખુરશી તૂટી ગઈ છે. આવું બધું ચાલતું તને ખબર પડે હે? એટલે જવાનું જ નહીં એમ? જવાનું પણ વાર લાગે, બધી સિસ્ટમ એરેન્જ કરવી પડે. વિજય, औरत, સ્ત્રી, બૈરું, ધર્મપત્ની, અર્ધાંગની, શ્રીમતી, આ બધામાં શું ફરક હોય છે? કોઈ ફરક નહીં, મુસીબત એક, નામ અનેક. દુનિયાની દરેક ધૂંધું ચડાયેલી સ્ત્રી પાછળ એક પુરુષનો હાથ હોય છે. આમાં ખરેખર પુરુષને જ નહીં ખબર હોતી કે એણે કર્યું શું છે. શું મને ખબર તો હોવી જોઈએ શું કર્યું. ખાલી ધૂંધું ચડાવ્યું, બહાર ફરવા લઈને આવ્યા તોય તમારા આવા નાટક હાલમ. મારે વાત જ નથી કરવી, બોલાતા નહીં મને. અરે જાન, તું મારું કેટલું ધ્યાન રાખે છે, તું મને કેટલો ખુશ રાખે છે, તું મારા માટે કેટલું બધું કરે છે, તું મને કેટલું પ્રેમ કરે છે જાન. એટલે બધા વખાણ કેમ કરો છો? કઈ નહીં, મેં સાંભળ્યું હતું કે મજબૂરીમાં બોલેલું અસત્ય ભગવાન પણ માફ કરી દે છે. એટલે સારી નહીં એમ ને? બહુ મસ્ત છે. કઈ રીતે બોલો છો? કોચકડા. એટલે ક્યાં ગઈ હતી તું? ડાયરેક્ટ ફોન કર્યો કે લેવા આવી જાઓ? અરે કઈ નહીં, રક્તદાન કરવા ગઈ હતી. ઓહો, મારું પી પીને એટલું બધું ભેગું કર્યું કે ઓવરફ્લો થવા માંડ્યો. હવે દાન કરવા ચાલે. હવે આ દાન મૂકીને તમને દાન આપવા પડશે.